ત્યાર પછીનો 26મો ન્યુમેરિકલ હું સોલ્વ કરાવું. તમે ડાયાગ્રામને તમારી બુકમાં ડ્રો કરો અને ઘટકો પાડો. ડાયાગ્રામમાં તમને ટોટલ 3 સદિશો આપેલા છે. એમાં તમારે સદિશ P પ્લસ સદિશ Q પ્લસ સદિશ R સરવાળો કરવાનો છે. પછી એનું તમારે મૂલ્ય પણ ફાઇન્ડ કરવાનું છે. કોઈને કઈ આઈડિયા આવે ઘટકોમાં કઈ રીતે થશે? હવે નોર્મલી સ્પીડ આવવી જોઈએ. સૌથી પહેલા આપણે ડાયાગ્રામ સી ડ્રો કરીએ. એમાં XY સમતલ સી આપેલું છે. આ રીતે આ ધન x, આ ઋણ x, ધન y અને ઋણ y. એગ્રી? સદિશ P છે એ x અક્ષ સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. એટલે આ રીતે સદિશ P આપેલો છે. x અક્ષ સાથેનો ખૂણો 30 ડિગ્રીનો છે. સદિશ Q છે એ x અક્ષ સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે. આમ આપેલો છે. આ સદિશ Q એ x અક્ષ સાથે 60 નો ખૂણો બનાવે છે. અને સદિશ R છે એ નોર્મલી y અક્ષ ઉપર હશે. અહીંયા આગળ જ ગોઠવેલો છે. આ નોર્મલી સદિશ R. પરફેક્ટ. સદિશ P છે એનું મૂલ્ય તમને આપેલું છે 10 મીટર. એટલે આટલી લેન્થ. Q છે એનું મૂલ્ય આપેલું છે 5 મીટર. એટલે આટલી લેન્થ. અને R છે એ તમને આપેલું છે 10 મીટર. ડન. સૌથી પહેલા સદિશ P છે એના ઘટકો વિચારો. સદિશ P ના શીર્ષ પાસેથી તમારે x અક્ષ અને y અક્ષ ઉપર લંબપાત દોરી કાઢવાના. ચલો હું મેથડ તમને શીખવાડું છું. આ x અક્ષ ઉપરનો લંબપાત અને આ y અક્ષ ઉપરનો લંબપાત. થીટા વાળો ઘટક હંમેશા cos થીટા અને થીટા સિવાયનો જે ઘટક આવશે એ હંમેશા sin થીટા થશે. તો અહીંયા આગળ તમે ચેક કરવા જાઓ તો સદિશ P છે એનું મૂલ્ય 10 છે. એ હું અહીંયા આગળ લખું છું. અને થીટા વાળો ઘટક એ cos થીટા. અને સદિશ P છે એને x અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવેલો છે? 30 નો. એટલે આવશે 10 cos 30 એ x ઘટક. અને y ઘટક આપણને કેટલો મળશે? નોર્મલી આ. એમાં સદિશ P નું મૂલ્ય એ છે 10 અને થીટા સિવાયનો ઘટક એટલે એ આવશે sin. x અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવેલો છે? 30 નો. એગ્રી? તો સદિશ P છે એને તમે આ રીતે લખી શકો. સદિશ P that equal to x ઘટક 10 cos 30 i કેરેટ અને y ઘટક એ થશે 10 sin 30 j કેરેટ. સાથોસાથ આપણે સાદુરૂપ આપતા જઈએ. 10 cos 30 એટલે શું આવશે? √3/2 i કેરેટ પ્લસ sin 30 એટલે શું આવશે? 1/2 j કેરેટ. અહીંયા આગળ આવશે 2 એ 5 2 એ 5. તો અલ્ટિમેટલી સદિશ P આપણને મળશે 5 √3 i કેરેટ પ્લસ 5 j કેરેટ. આ આપણને મળી ગયો નોર્મલી સદિશ P. એગ્રી? હવે સદિશ Q નો આપણે વિચાર કરીએ. સૌથી પહેલા સદિશ Q છે એના શીર્ષ પાસેથી x અક્ષ ઉપર અને y અક્ષ ઉપર આ રીતે લંબપાત દોરી કાઢવાના. ડન. આ x અક્ષ ઉપરનો લંબપાત થઈ ગયો. આ ઋણ y અક્ષ ઉપરનો લંબપાત થઈ ગયો. કારણ કે સદિશ Q છે આમ આપેલો છે ચોથા ચરણમાં. એગ્રી? એટલે આ રીતે બે લંબપાત તમારે દોરવા પડે. હવે સદિશ Q છે એના આપણે ઘટકો વિચારીએ.
ચાલો અહીંયા આગળ મને કહો તો સદિશ ક્યુ છે એનું મૂલ્ય છે 5 મીટર. થીટા વાળો ખૂણો હંમેશા cos થીટા થશે નોર્મલી. એટલે આ માપ તમને કેટલું મળશે એટલું એ હું અહીંયા આગળ લખું છું. એ આપણને મળશે 5 cos sin ડિગ્રી. ડન. થીટા વાળો ઘટક હંમેશા cos થીટા થશે અને થીટા સિવાયનો ઘટક એટલે આ થઈ ગયો. એ આપણને કેટલો મળશે સદિશ ક્યુ છે એનું મૂલ્ય કેટલું છે 5 અને થીટા સિવાયનો એ હંમેશા sin થીટા આવે અને x અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવેલો છે 60 નો. હાલાકી આ માઇનસ આવશે કારણ કે ઋણ y અક્ષ. તો સદિશ ક્યુ આપણને કેટલું મળશે સદિશ ક્યુ ધેટ ઇક્વલ ટુ 5 cos 60 i કેરેટ અને આ માઇનસ આવશે કારણ કે ઋણ y છે એટલે આવશે -5 sin 60 j કેરેટ. સાદું રૂપ આપણે આપીએ એટલે સદિશ ક્યુ ધેટ ઇક્વલ ટુ cos 60 એટલે 1/2 થશે એટલે 1/2 ગુણ્યા 5 એક સ્ટેપ વધારી દો એટલે 5 ગુણ્યા 1/2 i કેરેટ માઇનસ sin 60 એટલે શું આવશે √3/2 j કેરેટ. તો અલ્ટિમેટલી આપણને સદિશ ક્યુ મળશે 5 ભાગ્યા 2 કરો એટલે 2.5 i કેરેટ 5 ભાગ્યા 2 કરો એટલે 2.5 √3 j કેરેટ. આ આપણને મળી ગયો સદિશ ક્યુ. હવે સદિશ r નો વિચાર કરો. સદિશ r છે એ નોર્મલી y અક્ષ ઉપર છે એટલે એક જ ઘટક આવશે y દિશામાં, x અક્ષ ઉપર નથી. તો સદિશ r ઇઝ ઇક્વલ ટુ થશે સદિશ r છે એનું મૂલ્ય આપેલું છે 10 મીટર એટલે 10 j કેરેટ. ડન. આમ તમે જોવા જાઓ તો સદિશ r છે એ x અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવે 90 નો. સદિશ r એ તો 90 નો ખૂણો બનાવે. ડન. તો તમે ઘટકો પાડવા જાઓ તો આ રીતે બને. જો હું ખાલી જસ્ટ સમજાવવા માટે તો થીટા વાળો ઘટક cos થીટા થાય અને r નું મૂલ્ય કેટલું છે 10. તો આમ લખાય 10 cos 90 i કેરેટ અને થીટા સિવાયનો હંમેશા sin એટલે 10 sin 90 j કેરેટ કારણ કે x અક્ષ સાથે ખૂણો બનાવે છે 90 નો. હવે cos 90 એટલે તમને ખ્યાલ છે 0 થાય એટલે આ પદ 0 થશે અને sin 90 એટલે 1 થશે એટલે અહીં આવશે 10 j કેરેટ. ઇન શોર્ટમાં પ્રોપરલી જો y અક્ષ ઉપર હોય તો y ઘટક જ આવશે, x અક્ષ ઉપર હોય તો x ઘટક આવશે. પણ ત્રાંસા હોય તો એની માટે તમારે બે ઘટકો વિચારવા પડે. નોર્મલી x ઘટક ઓર y ઘટક. તમારે સદિશ p પ્લસ સદિશ q પ્લસ સદિશ r મેળવવાનું છે. ચાલો કઈ રીતે મેળવશો? બધાયનો સરવાળો સિમ્પલ એટલે સદિશ p પ્લસ સદિશ q પ્લસ સદિશ r ધેટ ઇક્વલ ટુ સદિશ p આપણને કેટલું મળ્યું? આ મળ્યું અહીંયા આગળ હું લખું છું 5 √3 i કેરેટ પ્લસ 5 j કેરેટ પ્લસ q ની જગ્યાએ કિંમત મૂકો e છે 2.5 i કેરેટ પ્લસ 2.5 √3 j કેરેટ અને પ્લસ r એ તમારી આગળ છે 10 j કેરેટ. હવે i સાથે i નો સરવાળો, j સાથે j નો સરવાળો, k સાથે k નો, k તો છે જ નહીં. તો અહીંયા આગળ સદિશ p પ્લસ સદિશ q પ્લસ સદિશ r ધેટ ઇક્વલ ટુ i સાથે i નો સરવાળો એટલે 5 √3 પ્લસ 2.5 થશે એટલે 5 √3 પ્લસ 2.5 અને i કેરેટ કોમન. એવી જ રીતે j સાથે j નો સરવાળો, j વાળા પદ 3 છે, આ ત્રણેયનો સરવાળો એટલે 5 પ્લસ 2.5 √3 પ્લસ 10 j કેરેટ. હવે અહીંયા આગળ સાદુરૂપ તમારે હવે જાતે આપવાનું થશે અને જે આન્સર આવે એ તમારે લખવાનો થશે. હું સાદુરૂપ ડાયરેક્ટ આપી દઉં છું, ખોટો આમાં ટાઈમ આપણે બગાડતા નથી. એટલે આનો તમે હિસાબ કરશો એટલે આન્સર આવશે 11.16 i કેરેટ પ્લસ 10.3 j કેરેટ. એગ્રી?
વધારામાં તમારે આનું મૂલ્ય ફાઇન્ડ કરવાનું છે. તો માનાંકમાં સદિશ p પ્લસ સદિશ q પ્લસ સદિશ r ઇઝ ઇક્વલ ટુ i ની આગળના સહગુણકનો વર્ગ એટલે 11.16 એનો વર્ગ વત્તા 10.3 નો વર્ગ. એમ કરીને આનું તમે સાદુરૂપ આપશો એટલે એ તમને મળશે 15.26 મીટર. એગ્રી? સો બેઝિક આખો આઈડિયા છે, એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા છે. તમારે ગણતરી આ રીતે કરવાની થશે. હજી થોડીક આપણે આની પ્રેક્ટિસ કરીએ એટલે આખો આઈડિયા છે એ ક્લિયર થઈ જાય. 27મો ન્યુમેરિકલ જો હોમવર્કમાં આપતો નથી, થોડીક મારે પ્રેક્ટિસ કરાવી છે એટલા માટે. કારણ કે આ બધાય તમારે જાતે સોલ્વ કરવાના થશે. હવે હું આખા દાખલા નથી ગણાવતો, તમને ઘટકો કઈ રીતે પાડવા એ શીખવાડી દઉં. પછી તમારે કામ છે જાતે કરવાનું થશે. XY સમતલમાં 3 સદિશો આપેલા છે. x અક્ષ, y અક્ષ. સદિશ A છે એ 30 ડિગ્રીના ખૂણે આપેલો છે. આ સદિશ એગ્રી, એનું જે મૂલ્ય છે એ તમને આપેલું છે 8 એકમ અને ખૂણો 30 ડિગ્રીનો આપેલો છે. પછી સદિશ B છે એ 45 ડિગ્રી આપેલો છે અને સદિશ C છે એ 60 ડિગ્રી આપેલો છે. જો હાવ ખબર ન પડતી હોય તો સૌથી પહેલા એક એક સદિશ દોરો, એના શીર્ષ પાસેથી x અને y ઉપર લંબપથ દોરો. જો આ રીતે આ સદિશ A છે એનું શીર્ષ, તો x અક્ષ ઉપરનો લંબપથ અને આ થઈ જશે નોર્મલી y અક્ષ ઉપરનો લંબપથ. તો આ રીતે પહેલા દોરી કાઢવાનું. સદિશ A છે એ x અક્ષ સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો લખાય કઈ રીતે? એટલું માપ છે એ તમને કેટલું મળશે? સદિશ A નું મૂલ્ય એટલે એ આવશે 8 અને થીટા વાળો ઘટક એ હંમેશા cos થીટા આવે એટલે 8 cos 30, કારણ કે અહીંયા આગળ એંગલ કેટલાનો બનાવશે? 30 નો. એવી જ રીતે આ માપ કેટલું આવશે નોર્મલી? એ થઈ જશે 8 sin 30. ડન. તો સદિશ A ઇઝ ઇક્વલ ટુ x ઘટક એટલે એ આવશે 8 cos 30 i કેરેટ પ્લસ 8 sin 30 j કેરેટ. અલ્ટિમેટલી સદિશ A બરાબર 8 cos 30 એટલે શું આવશે? √3/2 i કેરેટ 8 sin 30 એટલે શું આવશે? 1/2 j કેરેટ. તો અલ્ટિમેટલી આનું તમે સાદુરૂપ આપો એટલે આવશે 4√3 i કેરેટ પ્લસ આ આવશે 4 j કેરેટ. તો આ તમને મળી ગયો સદિશ A. એગ્રી? હવે સદિશ B નો આપણે વિચાર કરીએ. સદિશ B છે એનું મૂલ્ય આપેલું છે 6 એકમ, x અક્ષ સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો અહીંયા આગળ આપણે આ રીતે સદિશ B છે એનો વિચાર કરીએ. એનું મૂલ્ય તમને આપેલું છે 6 એકમ અને x અક્ષ સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે. હવે સદિશ B ના શીર્ષ પાસેથી x અને y ઉપર લંબપથ દોરો. એક્ઝેક્ટ આ રીતે. સદિશ B છે એ નોર્મલી x અક્ષ સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે. તો x ઘટક અને y ઘટકો લખી કાઢો. એમાં x ઘટક શું આવશે? સદિશ B નું મૂલ્ય એટલે એ આવશે નોર્મલી 6 cos અને x અક્ષ સાથેનો ખૂણો કેટલો છે? 45 એટલે cos 45 અને આ કેટલું આવશે? થીટા સિવાયનું એ આવશે 6 sin 45. એગ્રી? તો સદિશ B બરાબર શું લખાય? 6 cos 45 i કેરેટ પ્લસ 6 sin 45 j કેરેટ. સાદું રૂપ આપીએ. cos 45 એટલે 1/√2 i કેરેટ
sin 45 એટલે 1/√2 જે કેરેટ. તો અલ્ટિમેટલી આ તમને મળી ગયો સદિશ બી. હવે સદિશ સી છે એ એક્સ અક્ષ સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે. એનું મૂલ્ય તમને આપેલું છે 12 એકમ. એટલે અહીંયા આગળ આપણે આ રીતે સદિશ સી છે એને રજૂ કરીએ. એનું મૂલ્ય આપેલું છે 12 એકમ અને એક્સ અક્ષ સાથેનો ખૂણો એ આપેલો છે 60 ડિગ્રીનો. ડન. સૌથી પહેલા સદિશ સી છે એના શીર્ષ પાસેથી તમારે એક્સ અક્ષ ઉપર અને વાય અક્ષ ઉપર આ રીતે લંબન દોરી કાઢવાના. સદિશ સી છે એનું મૂલ્ય છે 12 એકમ એટલે થીટા વાળો ઘટક અહીંથી લઈને અહીંયા સુધીનો કેટલો આવશે? એ આવશે નોર્મલી 12 cos 60, કારણ કે ખૂણો બનાવે છે 60 નો. થીટા સિવાયનો ઘટક એટલે sin થીટા એ કેટલો આવશે? 12 sin 60. હવે સદિશ સી મને લખાવો. તો C is equal to 12 cos 60 I caret plus 12 sin 60 j caret. ડન. આનું સાદુરૂપ આપો. 12 cos 60 એટલે 1/2 I caret. sin 60 એટલે શું આવશે? √3/2 j caret. સાદુરૂપ આપીએ તો 12/2 એટલે એ આવશે 6 I caret. 12/2 એટલે 6 into √3 I caret. હવે તમારે સદિશ A વત્તા સદિશ B વત્તા સદિશ C આ ફાઇન્ડ કરવાનું છે. પછી તમારે આનું મૂલ્ય લઈ લેવાનું. સદિશ A વત્તા B વત્તા C. ડન. હવે અહીંથી કામ તમારે જાતે કરવાનું થશે. બરોબર. ઘટકો ટૂંકમાં તમારે આ રીતે પાડવાના થશે. એવો જ એક 28મો ન્યુમેરિકલ આપેલો છે, એ આપણે સોલ્વ કરીએ. તમે સૌથી પહેલા ડાયાગ્રામ છે એ ડ્રો કરો બુકમાં. ઘટકો પાડો અને તમારે પરિણામી સદિશ સી મેળવવાનો છે. ડાયાગ્રામમાં તમને 3 સદિશો આપેલા છે. સદિશ A, સદિશ B અને સદિશ C. આવડા લોકો ખાલી પરિસ્થિતિ ચેન્જીસ કરે છે, મેથડ એની છે. સમજાય તમને? વાય અક્ષ, એક્સ અક્ષ. સદિશ A છે એ એક્સ અક્ષ સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. એ આમ આપેલો છે. આ સદિશ A એક્સ અક્ષ સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે. એનું મૂલ્ય આપેલું છે 10 મીટર. પછી સદિશ B છે એ એક્સ અક્ષને સમાંતર છે. સમાંતર હોય એટલે એંગલ 0 ડિગ્રીનો થાય. આ બે સમાંતર છે. બરોબર. અહીંયા આગળ સદિશ B આપેલો છે. એનું મૂલ્ય 6 મીટર છે. અને સદિશ C છે એ વાય અક્ષના સમાંતર છે ભાઈ. એને આમ ગોઠવેલો છે. એનું જે મૂલ્ય છે એ 4 મીટર છે. સૌથી પહેલા સદિશ A છે એના ઘટકો લખાવો. સદિશ એના શીર્ષ પાસેથી એક્સ અને વાય અક્ષ ઉપર લંબપથ દોરવાના. એટલે આ રીતે લંબપથ થશે નોર્મલી. તો ઘટકો કઈ રીતે આવશે? પહેલા તો મૂલ્ય. થીટા વાળો ઘટક હંમેશા cos થીટા. અને સદિશ A છે અને એક્સ અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવ્યો? 30 નો. વાય ઘટક લખાવો. શું આવશે? 10 sin 30. આમ ફટાફટ થવું જોઈએ. એગ્રી. હવે સદિશ B માટે શું આવશે? નોર્મલી એક્સ ઘટક 6 I caret. વાય ઘટક 0 થાય. લો, કારણ કે સદિશ B છે એ નોર્મલી એક્સ અક્ષ ઉપર જ ગોઠવેલો છે, કારણ કે એને સમાંતર છે, ત્રાસો નથી. અને સદિશ C છે એ નોર્મલી વાય અક્ષને સમાંતર છે, એક્સ દિશામાં નથી,
તો આનો ઘટક શું આવશે? 4 j કેરેટ. સૌથી પહેલા આપણે સદિશ એ છે એના ઘટકો લખીએ. તો સદિશ એ ઇઝ ઇક્વલ ટુ 10 cos 30 i કેરેટ વત્તા 10 sin 30 j કેરેટ. તો સદિશ એ બરાબર 10 cos 30 એટલે નોર્મલી થઈ જશે √3/2 i કેરેટ. પછી 10 sin 30 એટલે 1/2 j કેરેટ. તો અલ્ટિમેટલી સદિશ એ બરાબર આનું સાદું રૂપ આપણે 5 √3 i કેરેટ આવશે 5 j કેરેટ. આ તમને મળી ગયો સદિશ એ. સદિશ બી છે નોર્મલી x અક્ષને સમાંતર છે એટલે x જ દિશામાં છે એટલે સદિશ બી બરાબર આવશે નોર્મલી 6 i કેરેટ. y દિશામાં નથી, આપણે વાત થઈ ગઈ. અને સદિશ સી છે એ y અક્ષને સમાંતર છે એટલે કે y દિશામાં. તો સદિશ સી બરાબર શું આવશે? 4 j કેરેટ. આનો પરિણામી સદિશ તમારે ફાઇન્ડ કરવાનો છે એટલે આ બધાનો સરવાળો કરવો પડે. તો કઈ રીતે આવશે? નોર્મલી સદિશ એ વત્તા સદિશ બી વત્તા સદિશ સી ધેટ ઇક્વલ ટુ સદિશ એ એટલે 5 √3 i કેરેટ પ્લસ 5 j કેરેટ, સદિશ બી 6 i કેરેટ અને સદિશ સી 4 j કેરેટ. i સાથે i નો સરવાળો, j સાથે j નો. તો અલ્ટિમેટલી સદિશ એ વત્તા સદિશ બી વત્તા સદિશ સી તો 5 √3 + 6 થશે. 5 √3 + 6 ઇન્ટુ i કેરેટ વત્તા j સાથે j નો એટલે 5 + 4 એટલે e આવશે 9 j કેરેટ. તો આ તમને મળી ગયું નોર્મલી સદિશ એ વત્તા સદિશ બી એનું પરિણામી. સદિશ એ વત્તા સદિશ બી વત્તા સદિશ સી એ આપણને એટલું મળશે. એગ્રી? હવે કદાચ જો તમને વધારામાં મૂલ્ય પૂછે તો મૂલ્ય તમને ફાઇન્ડ કરતા આવડે. સૌથી પહેલા તો આનો તમારે હિસાબ કરવો પડશે નોર્મલી. તો સદિશ એ વત્તા સદિશ બી વત્તા સદિશ સી 5 √3 + 6 એ તમને મળશે 14.67 i કેરેટ વત્તા 9 j કેરેટ એમના. હવે આનો આપણે મેગ્નિટ્યુડ લઈએ. સદિશ એ વત્તા સદિશ બી વત્તા સદિશ સી ધેટ ઇક્વલ ટુ અંડરરૂટમાં i ની આગળના સહગુણકનો વર્ગ એટલે 14.67 એનો વર્ગ વત્તા j ની આગળના સહગુણકનો વર્ગ એટલે 9 નો વર્ગ થશે. આનું તમે સાદુરૂપ આપશો એટલે તમને સદિશ એ વત્તા સદિશ બી વત્તા સદિશ સી મળશે. એ તમને મળશે 17.2 મીટર. વધારામાં તમને દિશા પણ પૂછી શકે તો દિશા શોધવા માટે tan થીટા. એગ્રી? તો નોર્મલી શું આવશે? tan થીટા ધેટ ઇક્વલ ટુ j કેરેટની આગળનો સહગુણક અપોન i કેરેટનો આગળનો સહગુણક. તો અહીંયા આગળ j કેરેટની આગળનો સહગુણક કેટલો છે? 9. i કેરેટની આગળનો સહગુણક કેટલો છે? 14.67. અહીંથી તમે થીટાને કરતા બનાવો એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ શું આવશે? tan ઇનવર્સ 9/14.67. અધરવાઇઝ આનું તમારે સાદુરૂપ આપવાનું થશે. આ 9/14.67 એટલે એનું થશે 0.6139. હવે 0.6139 છે એ તમારે ટેન્જેન્ટમાં જોવાનું ક્યાં આવે છે. એ આપણે ખોટો ટાઈમ બગાડતા નથી એટલે હું ડાયરેક્ટ અહીંયા આગળ લખું છું. એ તમને મળશે 31 ડિગ્રી 33 મિનિટ. 31 ડિગ્રી 33 મિનિટ આટલું તમને મળશે. અને પરિણામી સદિશ સી ધન x અક્ષ સાથે 31 ડિગ્રી 33 મિનિટ જેટલા ખૂણાએ મળશે. પરફેક્ટ. ઓકે. ત્યાર પછીનો 29માં ન્યુમેરિકલ હોમવર્કમાં સેમ મેથડ તમારે કરવાની છે.
30મો ન્યુમેરિકલ જો આમાં ટ્વિસ્ટ કરીને આપેલું છે, રકમ સમજવાની છે, એટલે આઈડિયાઝ છે એ એકદમ ક્લિયર થઈ જાય. આકૃતિમાં દર્શાવેલા 3 સદિશોનો સરવાળો શૂન્ય થતો હોય, સરવાળો શૂન્ય કીધેલો છે, ધ્યાન રાખજો. તો સદિશો બી અને સદિશ સી ના મૂલ્ય શોધો. મસ્ત આપેલો છે. એક્સ અક્ષ, વાય અક્ષ, ઋણ એક્સ અક્ષ, ઋણ વાય અક્ષ, 3 સદિશો આપેલા છે. સદિશ એ છે એ ઋણ વાય દિશામાં છે. અહીંયા આગળ આ સદિશ એ, એનું મૂલ્ય તમને આપેલું છે 5 મીટર. પછી સદિશ બી છે એ ધન એક્સ અક્ષ ઉપર ગોઠવેલો છે. આ સદિશ બી બરોબર. પછી સદિશ સી છે એ ઋણ એક્સ અને ધન વાય સમતલમાં આપેલો છે. અહીંયા આગળ આ રીતે આ સદિશ સી છે, ઋણ એક્સ અક્ષ સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે. આ એગ્રી? સો બેઝિક છે, સિમ્પલ છે. હવે અહીંયા આગળ તમારે સદિશ સી છે એના 2 ઘટકો પાડવા પડશે, એક થીટા વાળો ઘટક અને બીજો થીટા સિવાયનો ઘટક. સૌથી પહેલા આપણે અહીંયા આગળ લંબપાત સી દોરી કાઢીએ. વાય અક્ષ ઉપર અને ઋણ એક્સ અક્ષ ઉપર. તો સદિશ સી છે એનું મૂલ્ય આપણે લઈ લઈએ, ધારો કે સી, કોઈ આપ્યું નથી એનું મૂલ્ય તમારે ગોતવાનું છે. એટલે સી cos 45, હાલાકી આ માઇનસ આવશે કારણ કે ઋણ એક્સ અક્ષ, અને થીટા સિવાયનો શું આવશે? સી sin 45. આ પ્લસ આવશે કારણ કે ધન વાય. એગ્રી? ચલો હવે અહીંયા આગળ સૌથી પહેલા આપણે સદિશ એ છે એનો ઘટક લખીએ. નોર્મલી સદિશ એ છે એ ઋણ વાય દિશામાં છે, એક્સ દિશામાં નથી. તો સદિશ એ બરાબર શું લખાય? ઋણ વાય દિશા છે એટલે -5 જે કેરેટ. સદિશ બી છે એનું મૂલ્ય આપણે લઈ લઈએ બી, અને એ ધન એક્સ દિશામાં છે એટલે બી આઈ કેરેટ. સદિશ સી છે એના 2 ઘટકો પડ્યા, એક્સ દિશાનો ઘટક એટલે -c cos 45 આઈ કેરેટ અને પ્લસ c sin 45 જે કેરેટ. આનું સાદું રૂપ આપીએ એટલે સદિશ સી બરાબર આ તમને શું મળશે? નોર્મલી -c અને cos 45 એટલે 1/√2 એટલે c/√2 થશે આઈ કેરેટ. sin 45 એટલે 1/√2 એટલે c/√2 જે કેરેટ. તો આ રીતે તમને 3 સદિશો સી મળી ગયા. આનો આપણે કરી નાખીએ સરવાળો. સરવાળો કરતા તમને આવડે નોર્મલી સદિશ એ વત્તા સદિશ બી વત્તા સદિશ સી, આ ત્રણેયનો જે સરવાળો છે એનો પરિણામી જે મળે એ 0 થાય એવું તમને રકમમાં કહી દીધું. 3 સદિશોનો સરવાળો 0 થાય છે. હવે એની જગ્યાએ કિંમત મૂકો. એ તમારી આગળ છે -5 જે કેરેટ. પછી બી તમને આપેલું છે બી આઈ કેરેટ, અને સી તમારી આગળ છે -c/√2 આઈ કેરેટ પ્લસ c/√2 જે કેરેટ that equal to 0. આઈ સાથે આઈનો સરવાળો, જે સાથે જેનો. તો -5j વત્તા c/√2 જે થશે, અને બી આઈ કેરેટ માઇનસ આ થશે નોર્મલી c/√2 આઈ કેરેટ. તો આને હું આ રીતે લખું છું, યુ કેન સી ઇટ b -c/√2
આઈ કેરેટ પ્લસ અહીંયા આગળ શું આવશે -5 વત્તા c/√2 જે કેરેટ. જે કેરેટ મેં કોમન લીધું, અહીંથી આઈ કેરેટ કોમન લીધું. એગ્રી? હવે નોર્મલી આ બે ઘટકો થઈ ગયા. આ x ઘટક, ઓલો y ઘટક. અલ્ટિમેટલી આનો સરવાળો 0 થવો જોઈએ અને આનોય સરવાળો કેટલો થવો જોઈએ? 0. એટલે x દિશામાં જેટલા ઘટકો હોય એ બધાનો સરવાળો 0 એવું રકમમાં કહી દીધું, અને y દિશામાં જેટલા ઘટકો હોય એ બધાનો સરવાળો કેટલો થવો જોઈએ? 0. તો તમે આના ઉપરથી આવું લખી શકો. અલ્ટિમેટલી જેને ખબર ન પડતી હોય ને તો આમ લખાય, બરાબર 0 ની જગ્યાએ 0 i કેરેટ પ્લસ 0 j કેરેટ. i સાથે i ને સરખાવો, j સાથે j ને સરખાવો. હવે ક્લિયર થવું જોઈએ. તો b - c/√2 i કેરેટ that equal to 0 i કેરેટ. i કેરેટ કેન્સલ આઉટ, એટલે b - c/√2 that equal to 0 આવું થશે. અને અહીંયા આગળ j સાથે j ને સરખાવો તો -5 વત્તા c/√2 j કેરેટ that equal to 0 j કેરેટ. j કેરેટ ગયા તો -5 વત્તા c/√2 that equal to 0. -5 ઓલી બાજુ જાય તો એ પ્લસ થશે. તો c તમને કેટલું આવશે? 5√2 એકમ અથવા મીટર. ડન. તો આ તમને c મળી ગયો. આ c ની કિંમત અહીંયા આગળ મૂકો એટલે b બરાબર c/√2 પ્લસ થશે. તો અલ્ટિમેટલી c ની જગ્યાએ આવશે 5√2 અને ડિવાઈડ બાય √2. √2 ગયા તો અલ્ટિમેટલી b તમને કેટલું આવશે? 5 મીટર. તો આ રીતે તમારે b અને c ની કિંમત છે એ મેળવવાની થશે. એગ્રી? ત્યાર પછી 31મો ન્યુમેરિકલ તમને હોમવર્કમાં આપું છું. આ જ મેથડ આ જ રીતે તમારે ગણતરી છે એ કરવાની થશે. પછી અહીંયા આગળ એક નોંધ કરીને આપેલી છે. આની આપણે વાતચીત થઈ ગઈ, છતાં હું તમને એક ફેરી યાદ કરાવી દઉં. જ્યારે સદિશોના સરવાળામાં બંધ ગાળો રચાતો હોય ત્યારે પરિણામી સદિશ હંમેશા 0 થાય. બરોબર? માની લો કે આમ તમે જસ્ટ વિચારો, આ રીતે કોઈ 3 સદિશો છે એ તમને આપે. ધારો કે આ સદિશ a, b અને c. ત્રણેય સદિશોના માપ સમાન છે અને એક સરખા ખૂણે આવેલા છે. આ રીતે a અને b વચ્ચેનો એંગલ 120 નો થશે. આ 120, આ પણ 120. ટોટલ તમે સરવાળો કરશો એટલે 360 ડિગ્રી બનશે. એટલે આખો બંધ ગાળો સી રચાશે. ઓકે, કઈ રીતે? ત્રિકોણની રીત આપણે કરીશું. એમાં સૌથી પહેલા એક સંદર્ભ બિંદુ આપણે પસંદ કરીએ. અહીંયા આગળ આ રીતે આ 3 માંથી કોઈ એક સદિશ છે એને સંદર્ભ બિંદુમાંથી દોરી કાઢો. હું સદિશ a ને દોરું તો સદિશ a આમ આપેલો છે, તો આ થઈ ગયું નોર્મલી સદિશ a. હવે સદિશ a ના શીર્ષ ઉપરથી કોઈ બીજો સદિશ છે એનું પૂછને ગોઠવો. સદિશ b ને આપણે ગોઠવીએ. સદિશ b આમ છે ભાઈ, તો એને આપણે આ રીતે ગોઠવીએ. અને સદિશ b ના શીર્ષ પરથી કોઈ ત્રીજો સદિશ છે એનું પૂછ ગોઠવો. ત્રીજો સદિશ આ છે તો એ નીચે તરફ આપેલો છે એટલે આમ થશે. તો તમે અહીંયા આગળ ચેક કરવા જશો તો સદિશ a નું પૂછ અને સદિશ c નું શીર્ષ એ અહીંયા આગળ ભેગા થઈ જાય. ભેગા થઈ જાય તો આનો મતલબ એવો છે કે પરિણામી સદિશ તમને મળશે નહીં. તો અલ્ટિમેટલી સદિશ a વત્તા સદિશ b વત્તા સદિશ c એ તમને કેટલું મળશે? 0 મળશે. એગ્રી? પછી આમ તમને કોઈ 4 સદિશો આપે, સમાન મૂલ્ય હોય અને એક સરખા ખૂણે હોય. આ a, b, c
અને ડી, તો આનું પરિણામી 0 થશે કારણ કે બંધ ગાળો રચશે, કારણ કે આ એંગલ 90 નો થશે, I 90 એટલે ટોટલ ખૂણો છે 360 નો થશે. ત્રિકોણની રીતે આપણે સોલ્વ કરીએ. સૌથી પહેલા એક સંદર્ભ બિંદુ આપણે પસંદ કરીએ. ત્યાંથી આ ચારમાંથી કોઈ એક સદિશને દોરી કાઢો. હું સદિશ A થી સ્ટાર્ટ કરું. સદિશ A આમ આપેલો છે. સદિશ A ના શીર્ષ ઉપર સદિશ D છે એનું પુચ્છ ગોઠવો આ રીતે. સદિશ D ના શીર્ષ ઉપર સદિશ C છે એનું પુચ્છ ગોઠવો. રેડી. અને સદિશ C ના શીર્ષ ઉપર સદિશ B છે એનું પુચ્છ ગોઠવો. જેમ હોય એમ દોરવાના છે. તો આ સદિશ B છે. તમે અહીંયા આગળ ચેક કરવા જઈશો તો સદિશ A નું પુચ્છ અને સદિશ B નું શીર્ષ એ ભેગા થઈ ગયા. અહીંયા આગળ રૂબરૂ ભેગા થતા હોય તો પરિણામી સદિશ મળે નહીં. તો અહીંયા આગળ તમે સદિશ A વત્તા સદિશ B વત્તા સદિશ C વત્તા સદિશ D એનું પરિણામી તમને કેટલું આવશે? 0 આવશે. તો આવી એક નોંધ કરીને આપેલી છે. એમાં તમને આ બે ડાયાગ્રામ છે એ આપેલા છે. આપણે નોંધ છે એ ખાલી એક ફેરી જોઈ લઈએ સ્ક્રીન ઉપર. આપણે જાણીએ છીએ કે બે કરતાં વધુ સદિશોના સરવાળા માટે માત્ર ત્રિકોણની રીતનો જ ઉપયોગ થઈ શકે. આમાં સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનો ઉપયોગ કરી શકાય નહીં. જેમાં પ્રથમ સદિશના શીર્ષ પર બીજા સદિશની પૂછ મૂકવામાં આવે છે અને બીજા સદિશના શીર્ષ પર ત્રીજા સદિશની પૂછ મૂકવામાં આવે છે. અહીંયા આગળ આપણે ઇસ કામ કર્યું બેમાં. અને છેવટે આ રીતે ગોઠવી પ્રથમ સદિશની પૂછને અંતિમ સદિશના શીર્ષ સાથે જોડતા મળતો સદિશ પરિણામી સદિશ આપે છે. પરંતુ જો આ ગોઠવણને અંતે કોઈ બંધ આકૃતિ મળતી હોય તો આપેલા તમામ સદિશોનો સદિશ સરવાળો શૂન્ય થાય, કારણ કે પ્રથમ સદિશની પૂછ અને છેલ્લા સદિશના શીર્ષ ને જોડતો સદિશ શૂન્ય મળે. કારણ કે હવે અહીંયા આગળ જો સદિશ A છે એનું પૂછ અને સદિશ C નું શીર્ષ ભેગા થઈ જાય એટલે A પ્લસ B પ્લસ C એ તમને કેટલું મળશે? 0. અને આ આખો બંધ ગાળો બને. અહીંયા આગળ આ આખો બંધ ગાળો મળશે. અહીંયા આગળ सदिश A નું पुच्छ सदिश B નું शीर्ष आपस में मिल जाता है. जो आपस में मिल जाता है तो इसका आंसर क्या आएगा? 0 आएगा. डन. तो અહીંયા આગળ આ રીતે નોંધ કરીને આપેલી છે. ઓકે.